જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે સાપનું રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ. તો આ પથ્થર છે એની પાછળ સાપ દેખાણો તો અત્યારે નથી દેખાતો, તો આપણે એને જોઈએ અને પછી રેસ્ક્યુ પણ કરીશું. આ પથ્થર છે એની પાછળ છે. જોયો મિત્રો, તમને થોડોક જોવામાં તકલીફ પડશે કેમ કે દેખાતો નથી. મને હરખો વ્યવસ્થિત દેખાણું છે. તો મિત્રો, આ ગુજરાતની અંદર વધારે દેખાતો સાપ એટલે કે કોબરા. જો મિત્રો, સાપને આપણે પકડી લીધો. ગુજરાતની અંદર વધારે દેખાતો સાપ કહેવાય એટલે કે સ્પેક્ટિકલ કોબરા સાપ છે, જેવો ઝેરી હોય છે. તમને ખાસ મિત્રો જણાવવાનું છે કે આજે હું જે રીતે સાપને પકડ્યો છે એમ તમે પકડવાની કોશિશ કરતા નહીં. આપણા ગુજરાતમાં 4 થી 5 જાતના ઝેરી સાપ હોય છે. તેમનો આ એક સ્પેક્ટિકલ કોબરા અને સ્પેક્ટિકલ કોબરા અને ફેસલ વાઇપર અને કોમન ક્રેપ અને સ્વાસ્કિલ વાઇપર. જે સાપની મને માહિતી છે તે સાપની માહિતી હું તમને આપતો રહીશ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો. બસ રહેવા દે અમને નવા. ના ઈટમાં ગીરી ગયો છે. આ બાજુ નીકળે. જો તમે જોઈ શકો છો સાપ કેટલો ગુસ્સેમાં થયો છે. કેમ કે એને રેસ્ક્યુ કરતા હોય તે હંમેશા સાપ ગુસ્સો કરતો હોય છે. એને ખતરા જેવું લાગે એટલે તરત આપણી ઉપર એટેક કરે, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે સાપને રેસ્ક્યુ કરવાનો છે. સાપને પણ કોઈ નુકસાન ન થાય અને મને પણ કોઈ જાતનો બાઇટ ન કરે એનું પણ ધ્યાન રાખવું પડે. ઝાઝા રેસ્ક્યુઅર સાપને રેસ્ક્યુ કરે પણ એ આડેધડ રેસ્ક્યુ કરતા હોય છે. આપણે એને સહી સલામત રેસ્ક્યુ પણ કરીશું. તમે વિડીયો જોતા રહ્યો તો તમને ખબર પડશે કે સાપને રેસ્ક્યુ કર્યો અને રિલીઝ પણ કરીશું. અત્યારે રાતના 10:30નો ટાઈમ છે, તો આપણે અત્યારે રેસ્ક્યુ કરીને રિલીઝ પણ કરી દઈશું. તમારે આવી નવી સાપની માહિતી જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને બને એટલો વિડીયોને શેર કરો. જોવો મિત્રો, આ ફૂલ બ્લેક એટલે બ્લેક, હાવ બ્લેક છે. આપણે ગુજરાતમાં 2-3 કલરના સાપ હોય છે. એક બ્લેક હોય, એક ચોકલેટી કલરનો હોય, કોબરા જ હોય. તો તમે મિત્રો આ રીતે સાપને પકડતા નહીં, કારણ કે સાપને તમને માહિતી ન હોય એના કારણે સાપ તમને બાઇટ પણ કરી શકે છે. કાકા રમત ન ખરાબ. ભાઈ ડબ્બો લાવો એક. હા ડબ્બો લાવો. જો કેટલો એટેક કર્યો. જ્યારે સાપનો ગુસ્સો બહુ વધી જાય ત્યારે એ તમારી ઉપર હુમલો કરે, કેમ કે એના બચાવ માટે સાપ હુમલો કરતો હોય છે. બને ત્યાં સુધી સાપ કોઈ દે પડતો નથી. અને ખાસ કરીને આપણે પાલિતાણા તાલુકાની અંદર તમે કોબરા, સ્પેક્ટિકલ કોબરા એ રીતનું કહો તો કોઈ ન ઓળખે. એને સીધો આપણે હાવ ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં યારું છે એમ કહો. મારે ઝાઝા ફોન એ રીતના જ આવે કે ભાઈ મારા ઘરે યારું નીકળ્યો છે.
એટલે તમે આવો અને રેસ્ક્યુ કરી લો. તો આપણે કોલ આવે એટલે તરત રેસ્ક્યુ માટે જ આવી છીએ અને વ્યવસ્થિત રીતે કોઈને સાપ નુકસાન ન થાય એ ટાઈપનો રેસ્ક્યુ પણ કરી લઈએ છીએ. થોડોક ડબ્બો નાનો છે. ના ના આવી તો જશે ડબ્બામાં. થોડોક મોટો હોત તો સારું પડે, કેમ કે આમાં પાછો બહાર નીકળવાનું ચાન્સ વધારે રહે. નહીં નહીં, આપણે અત્યારે રિલીઝ કરી દઈશું. ઢાંકણું સારું છે ને પાછું? ના રે ભાઈ, નહીં નહીં. ના ના, વિંતા પાડવાની કાંઈ જરૂર નથી. અને આપણે અત્યારે મીચ જવાનો છે ફોરેસ્ટમાં. હા, ગાડી લઈને હમણાં મીચ જઈશું. જોઈ લો મિત્રો, આ રીતનો રેસ્ક્યુ પણ આખો ડબ્બો નાનો છે પણ થોડોક તો આપણે વ્યવસ્થિત રીતે નાખી દીધો ડબ્બામાં. એમાં વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમે થોડુંક હિન્દીમાં જાણકારી આપો, પણ આપણને હિન્દી બોલતા નથી આવડતું. કેમ કે આપણે ગુજરાતના અને પાલીતાણાના છીએ તો આપણે હિન્દી ભાષા મને આવડતી નથી, એટલે આપણે હિન્દીમાં વિડીયો બનાવશું પણ થોડીક વાર લાગશે. તો જો મિત્રો, આપણે અત્યારે એને રિલીઝ કરવા માટે આવ્યા છીએ. અમારા ગામનો ફોરેસ્ટ છે, આપણે ફોરેસ્ટમાં રિલીઝ કરી દેવાનો છે. જો મોડી રાતે આપણે સાપનો રેસ્ક્યુ 1-2-3 વાગે ગમે ત્યારે હું ફોન આવે એટલે રેસ્ક્યુ કરવા માટે જાઉં છું. 1-2-3 વાગે રેસ્ક્યુ કરવા ગયા હોય તો આપણે રિલીઝ સવારમાં કરીએ છીએ. એટલે મિત્રો અજય એ કેટલો ગુસ્સામાં છે, કારણ કે એને પણ બીક હોય કે આપણે એને કોઈ મારશું એ ટાઈપની એને બીક લાગે, એટલા માટે એ ગુસ્સો કરે છે. બાકી ગુસ્સો કરતો નથી સાપ, અને બને ત્યાં સુધી એમને કોઈ દે બાઇટ નથી કરતો. જો એની શેડથી કરો તો તમને બાઇટ કરે છે. ચાલો મિત્રો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, અને કયા તે વિડીયો તમે જોયો એ મને જરા કોમેન્ટમાં કહેજો. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે આવા નવા વિડીયોમાં હું તમને માહિતી દેતો રહીશ. હજી તો આપણે ગુજરાતમાં જે ઝેરી સાપ છે એના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં આવશે. અને એને આ કોબરાની કરતાં પણ એક ઝેરી સાપ છે જે આપણે પાલીતાણામાં ઓછો દેખાય છે, એનો વિડીયો આપણી પાસે એક બનાવેલો છે, રેસ્ક્યુ કરેલો છે. તો હું તમને એ સાપની માહિતી આપીશ, તમે એને પૂરેપૂરો ઓળખો તો જેથી કરીને તમને ખબર પડે કે કોબરા કરતાં વધારે ઝેરી સાપ પણ આપણા ગુજરાતમાં જોવા મળે છે. આપણે એ સાપનું રેસ્ક્યુ આપણે પાલીતાણા તાલુકામાંથી કર્યું છે. એ આ સ્પેક્ટિકલ કોબરા કરતાં પણ વધારે ઝેરી છે. એને રેસ્ક્યુ કરવામાં, આમ કોબરાને રેસ્ક્યુ કરવી ટાઈપનું રેસ્ક્યુ એનું ન હોય, કારણ કે એ બહુ ઝાઝો એટેક કરતો હોય છે. એટલે આપણે એને રેસ્ક્યુનો વિડીયો નથી બનાવ્યો, ખાલી તમને માહિતી તો વિડીયો બનાવ્યો છે રીલ્સ કે એનો. તો સલામત મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.